તો આ તરફ દસક્રોઈ તાલુકાના મહીજડા ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલની કાર્યકર્તૃત્વ સામે આવી, જેમાં ફ્રી હેલ્થ કેમ્પના નામે 25 લોકોને ખ્યાતિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને નસો બ્લોક હોવાના નામે લોકોની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી। એન્જિયોગ્રાફી કરવાથી ગામના નટવરસિંહ ચૌહાણનું સારવાર દરમિયાન મોત થયું હતું, ત્યારે આ મામલે નટવરસિંહના દીકરાએ ખ્યાતિ હોસ્પિટલ પર આક્ષેપ કર્યો છે। બધા ગમા માણસોને ભેગા થયેલા, એમાં મારો નંબર આવી ગયો હતો નટુભાઈ જેસકભાઈ દરબારની જોડે। પણ મારા છોકરાની હું આશા વર્કરમાં હતી ને કે પપ્પા ગાડીને જાય છે, એટલે મને બોલાવી લીધો કે મમ્મીને કંઈક થઈ ગયું છે, તો હું ઘેર જતો રહ્યો, હું બચી ગયો અને નટુભાઈ જતા રહ્યા। અને મને કે તમારે નળીઓ બ્લોક છે કે તમારે ગાદીનું બે ગાદી ખસી જઈને ઓપરેશન કરવું પડશે ને, આવું બધું મને તકલીફમાં આવે। ફૂટી ના હાલે, પેલી કશું ના હાલે, આવું કરો, અને અહીંથી ઘેરથી હું જયો। જેવી સમસ્યા એમણે કઈ એવું કંઈ થતું હતું તમને? ના, કશું જ નહોતું થતું, હેડતો તો ટીપનો માર્યો તો તારું હેડી નહીં। મને શ્વાસ તો મને તકલીફ હશે, મને કે તમે એન્જિયો કરાયો તો આમ દવાખાને લઈ જાય ખ્યાતિ હોસ્પિટલમાં, અને ત્યાં આગળ પછી મને ત્યાં આગળ દવાખાના દાખલ કરી એન્જિયો કરે, મને કે તમારા નસું બ્લોક છે કે છે, ડ્રોન ઉઠાવવું પડશે। હું બેન મારે નહીં ઉતાર, સાહેબ મારે નહીં ઉતારવાનું ડ્રોન પર, મને કોઈ તકલીફ નહીં, કે ના કહેતા હોય તમારે ઉતારવું જ પડશે। પછી અંદર મને મેં બહાર જવું છે, સાહેબ મારે કે ક્યાંય નહીં, પણ મારા પેલા ભાઈ ઓપરેશન કરીને લાવ્યા છે તેમની જોડે મળવું પણ કે ના મળ્યા કોઈ દિવસ, એ ભાઈ એમ કહે છે મારા છોકરા લાવો, મારા છોકરા લાવો, પણ એમના છોકરાને ના બોલાવે, ડૉક્ટર કે ચાલો કે અંગીસા મારી દે, ટાળો થઈ જાય એમ કે